નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક વિશે વાત કરવાના છીએ. એ ટોપિકનું નામ છે ઊંઘ. હા મિત્રો, આજની મોટામાં મોટી સમસ્યા એ છે કે માણસોને ઊંઘ નથી આવતી. આવે છે તો ખૂબ જ મોડી આવે છે. તો મિત્રો, આનું પાછળનું જવાબદાર કારણ શું છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે 4 કલાક સૂઈએ છીએ, 6 કલાક સૂઈએ છીએ કે 8 કલાક સૂઈએ છીએ, બધા લોકોનો એક જ પ્રશ્ન છે કે કેટલા કલાક સૂવું જોઈએ. આ ખાસ અગત્યનો ટોપિક છે, એટલા માટે ધ્યાનથી સાંભળજો. પરંતુ આપણે કોઈ દિવસ આ પ્રશ્ન છે ને એને સિરિયસલી લેતા જ નથી. જ્યારે તમને ઈચ્છા થાય છે, જ્યારે ઊંઘ આવે છે ત્યારે તમે સૂઈ જાઓ છો, તમને ઈચ્છા પડે છે ત્યારે તમે ઉઠી જાઓ છો. તો મિત્રો, આ પ્રશ્ન બધા માટે છે. નાની ઉંમરથી માંડીને મોટા ઉંમરના વ્યક્તિઓ સુધી આ પ્રશ્ન બધાને સતાવતો હોય છે. મિત્રો, વર્તમાન સમયમાં ઊંઘની ક્વોલિટી શા માટે બગડી ગઈ છે? શા માટે વ્યક્તિઓ છે એ વ્યવસ્થિત ઊંઘ નથી કરી શકતા? પરંતુ વર્તમાન સમયમાં આપણે સારી ઊંઘ લેવી છે પણ આવતી નથી. તો એના માટે કયા કયા કારણો જવાબદાર છે તેની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. અને ખાસ આ ટોપિક તમારા માટે છે, એટલે તમારે વિડીયોને છેલ્લે સુધી નિહાળવાનો છે. કાપીને જોશો તો આનો તમને કોઈ જ ફાયદો નહીં થાય. તો આપણે નંબર 1 ઉપર જોઈએ. સૌથી પહેલો અગત્યનું જે કારણ છે એ છે તમારી સમય મર્યાદા, સમયની નિશ્ચિતતા. રાત્રે વહેલા જે સૂવે એ સવારે વહેલા ઉઠે. આપણે કહેવત છે ને કે વહેલા સૂવે તે વહેલા ઉઠે, બળ બુદ્ધિને ધન વધે અને સુખમાં રહે શરીર. મિત્રો, ખરેખર પહેલાના વડીલો જે કહેવતો કહી ગયા છે તે જીવનશૈલીને સાર્થક કરતું હતું. પરંતુ અત્યારની નવી જનરેશન પ્રમાણે આ કોઈ ફોલો કરતું નથી. સવારે વહેલા ઉઠી જાઓ છો, ધન વધે છે એનો મતલબ એવો છે કે ધનનો સંબંધ પૈસા સાથે નથી, પરંતુ ધનનો સંબંધ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. આપણા શાસ્ત્રોમાં ધનના ઘણા બધા પ્રકારો હતા. એટલે સૌથી મોટું આપણું ધન હોય ને તો એ આપણું આરોગ્ય છે, આપણું સ્વાસ્થ્ય છે. તો આ સ્વાસ્થ્યને જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે. અને એના માટે તમારે શું કરવું પડશે? તો કે સમય મુજબ ચાલવું પડશે. પરંતુ મિત્રો, વર્તમાન સમયની અંદર ઘણા બધા લોકો શિફ્ટ ડ્યુટીમાં હોય છે, જોબ કરતા હોય છે. તો એ લોકોને સૂવામાં કદાચ મોડું થઈ જતું હોય, પરંતુ જે લોકો કોઈ કારણ ન હોય છતાં પણ રાત્રે 10 થી 2 વાગ્યા સુધી, કલાકો સુધી જાગતા હોય છે, તો મિત્રો આ ભૂલ તમારે નથી કરવાની. કારણ કે આ ચંદ્રની પ્રાધાન્યતાનો સમય હોય છે. એટલે કે આ સમય દરમિયાન જો તમે જાગૃત અવસ્થામાં હશો તો ખૂબ જ, એટલે કે ગોલ્ડન સમય છે એનો તમે ત્યાગ કરી રહ્યા છો. એટલે તમારે ખાસ કરીને રાત્રે 10 થી 2 વાગ્યા સુધીનો જે સમય છે એ સમય દરમિયાન તમારે કોઈ પણ વસ્તુ, એટલે કે ફોન છે, ટીવી છે, એ કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. 10 વાગ્યા પછી તમારે સૂઈ જવાનું છે. જો તમે એવું કરશો તો તમે એક ગોલ્ડન સમય છે એને જાતો નહીં કરી શકો. અને મિત્રો, ખરેખર ઊંઘની ક્વોલિટી બગાડવામાં તમે ખુદ તમારા કારણભૂત બનો છો. કોઈ કારણ ના હોય તો આપણે પ્રયત્ન કરીએ, સમય દરમિયાન આપણે જાગીએ તો તમારું શરીર સારું રહેશે. ઘણા વ્યક્તિઓ તો મોબાઈલ એટલું બધું વ્યસન બની ગયું હોય છે કે મોબાઈલ વગર એ લોકોને ચાલતું જ નથી. મોબાઈલમાં ગેમ રમ્યા કરે છે, મોબાઈલમાં ફાલતુ વિડીયો જોયા કરે છે, રીલ્સ જોયા કરે છે. વેબ સિરીઝનું તો હમણાં જાણે ચલણ જ થઈ ગયું છે. રાત્રે સૂવે એટલે તરત વેબ સિરીઝ છે એ જોવા માંડે. તો મિત્રો, આ બધી વસ્તુ છે એ તમારે થોડી ત્યાગ કરવો જોશે. કારણ કે તેના વગર છે એ તમારું સ્વાસ્થ્ય છે એ બગડવાના ઘણા બધા ચાન્સીસ વધી ગયા છે. મિત્રો, વિડીયો તમે જોવો છો એના માટે તમે શું કરો છો? તો કે લલચાઈ જાઓ છો કે ના, આ વિડીયો તમારે જોવો જ છે. ઘણા લોકો તો એવા હોય છે આખી આખી રાત જાગતા હોય છે. આખી રાત જાગીને ઇન્ટરનેટ છે ને પૂરું જ કરી નાખે છે. ઇન્ટરનેટનું રિચાર્જ કરીને પાછી વેબ સિરીઝ જોવે છે. આ ખૂબ મહત્વની બાબત છે અને ત્યાગવા જેવી બાબત છે. આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ કે મોબાઈલ છે એનો ઉપયોગ રાત્રે ઓછો કરવો જોઈએ.
મિત્રો, કારણ કે મોબાઈલની અંદર જે બેટરી હોય છે, જેનું સ્ટોરેજ હોય છે, એ તમારા મગજની અંદર ખૂબ જ નુકસાનકારક નીવડે છે. એટલા માટે તમને સારી નીંદર નથી આવતી, વિચારવાયુ આવ્યા કરે છે, સ્વપ્નની અંદર એ બધું રિપીટ થયા કરે છે. એક ઇમેજિનેશન છે, કાલ્પનિક જગત છે, અને તે સ્વપ્નના રૂપે છે એ આપણી સમક્ષ રજૂ થાય છે. પછી મુખ્ય કારણ શું છે ખબર છે? બપોરની ઊંઘ. આપણા જે જૂના વડીલો હતા એ લોકો બપોરની ઊંઘ લેવાની ના પાડતા હતા, પરંતુ એક સમય મર્યાદા હોય. બપોરે એક સમય મર્યાદામાં સૂવાનું હોય કે તમે જમી લીધું છે, કોઈ વર્ક કરો છો, કામ ઉપર છો, તો તમે મિનિમમ 30 મિનિટ સુધી આરામ કરી શકો છો. એ તમારા શરીરને આપવાનો છે આરામ, તમારા મગજને નહીં. પરંતુ અત્યારે તો માણસો એ મર્યાદાને ભૂલી જ ગયા છે અને બપોરના સમયમાં પણ 2-4 કલાક છે એ સૂતા રહે છે. ખાસ કરીને મારી માતાઓ અને બહેનો છે એને હું વિનંતી કરું છું કે રાત્રિની ઊંઘ જો તમારી સારી જોતી હોય ને, તો તમારે દિવસની ઊંઘ છે એનો ત્યાગ કરવો જ પડશે. મિત્રો, ઉનાળાના દિવસો હોય તો તમે કલાક સુધી સૂઈ શકો છો. આ સિવાય જે કંઈ દિવસો હોય એ સમય દરમિયાન બપોરે તમારે ક્યારેય સૂવું ન જોઈએ. અને જો આરામ કરવો હોય તો માત્ર 30 અથવા 40 મિનિટનો તમે આરામ કરી શકો છો. એ પણ મિત્રો, ઘસઘસાટ ઊંઘી નથી જવાનું. આ બધું જ છે તમને શરીર ઉપર નુકસાન કરે જ છે. અને લાંબા સમય સુધી જો આને આ પ્રક્રિયા રહી તો ભવિષ્યમાં તમારી ઊંઘની ટેબ્લેટ પણ લેવી પડી શકે એમ છે. મિત્રો, આ તમામ સમસ્યાથી જો તમારે બચવું હોય તો તમારે આ બધી વસ્તુનો ધીમે ધીમે ત્યાગ કરવો પડશે અને તમારે જ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. એક વ્યક્તિ હોય એ ખૂબ મહેનત કરે, બિલકુલ થાકી છે, ઊંઘ આવી જાય છે, ભૂખ પણ લાગી છે, તો એક જમવાને વધારે પસંદ કરશે કે ઊંઘને વધારે પસંદ કરશે? તો મિત્રો, એ સૌથી પહેલા ઊંઘને પસંદ કરે છે. જમવું પણ એના માટે એટલું મહત્વનું નથી હોતું જેટલી એના માટે ઊંઘ મહત્વની હોય છે. તો વિચારો મિત્રો કે આ કેટલા અંશે યોગ્ય કહેવાય છે. એક જગ્યામાં એક સરસ પથારી કરી અને જો તમે ઊંઘી શકતા હો તો તમે તમારા સ્વાસ્થ્ય માટે સારું ખાઈ શકતા નથી. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે ઊંઘનો બપોરે બિલકુલ ત્યાગ કરી દેવાનો છે. અને બીજું, સમયસર ભોજન કરવાનું છે. ઘણાને આદત હોય છે 3 વાગે ભોજન કરતા હોય, ભૂખ લાગે ત્યારે જમી લેતા હોય છે. અમુક વ્યક્તિઓ 2 વાગે ભોજન કરતા હોય છે. પણ મિત્રો, શ્રેષ્ઠ સમય જો ભોજન કરવાનો હોય તો એ બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચેનો સમય ગણાય છે. જો તમે સારું સ્વાસ્થ્ય ઈચ્છતા હોય, સારી ઊંઘ ઈચ્છતા હોય તો તમારે ભોજનમાં પણ ધ્યાન આપવું પડશે. મિત્રો, આ બધા જ કારણો આપણી ઊંઘ સાથે જ જવાબદાર છે. આપણા ઋષિમુનિઓ છે ને એ આપણને શું કહે છે ખબર છે? કે ઊંઘ માટે તમે એક સમય નિશ્ચિત કરો. જો તમારી કોઈ મજબૂરી ના હોય ને તો. જો લોકોની મજબૂરી હોય, એને ડ્યુટી ઉપર જવાનું હોય, તો એમાં કોઈ આપણે કંઈ કરી જ નથી શકવાના, કારણ કે એની જવાબદારી છે, એને પૂરી કરવી જ પડે એમ છે. પણ જો તમારી પાસે કોઈ જવાબદારી નથી, એટલે કે રાતને તમે સમયમાં તમે ક્યાંય કામ ઉપર નથી જતા, તો તમારે તમારી આદત 100% બદલાવાની જરૂર છે. અને ઊંઘની બાદ આપણે બપોરના જમવાની વાત કરીએ, હવે રાતના સમયની વાત કરીએ છીએ. ઘણા લોકો રાત્રે પણ મોડે સુધી જમતા હોય છે, એટલે કે 10 વાગે જમે, 11 વાગે જમે. તો મિત્રો, આમાં પણ આપણે સુધારો કરવાની જરૂર છે. રાત્રે તમારે મોડામાં મોડું, કહું છું, તમારે રાત્રે મોડામાં મોડું 9 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ. બેસ્ટ સમય 7 થી 8 વચ્ચેનો છે, પણ જો તમારા ઘરે લેટ થતું હોય તો તમે છેલ્લે 9 વાગ્યા સુધી જમી શકો છો. પણ અત્યારની જનરેશન છે એ 10-11 વાગે જ જમે છે, જેના કારણે પાચન શક્તિ બગડે છે અને એની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર, તમારી ઊંઘ પર પણ પડે છે. એટલા માટે મિત્રો, ખાસ કરીને આ બાબતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, શરીર છે ને એ બધી રીતે ટેવાયેલું હોય છે. તમે જેવી રીતે એને ટેવ પાડશો એવી રીતે તમારું શરીર વર્ક કરશે. તો તમારે હવે કઈ વસ્તુ છે એનો ત્યાગ કરવાનો છે એની આપણે જરાક વાત કરી લઈએ. તો તમારે સૂતા પહેલા ક્યારેય ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ આવી કઈ વસ્તુનું સેવન કરવાનું નથી. ઘણી વખત એવું થાય કે ઘણા લોકો મજબૂર હોય છે
તો એ લોકો ચા કોફી છે, આવું ડ્રિંક છે, એવું કંઈ કરતા હોય છે. પણ ઊંઘ માટે આ કોઈ યોગ્ય વિકલ્પ નથી. તમે જમી લો છો ત્યારબાદ તમારે કોઈ પણ ઠંડા પીણા ગ્રહણ કરવાની કોઈ જ જરૂર નથી, કારણ કે એનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ડાયરેક્ટ અસર થાય છે. તમે એનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર હોર્મોન્સ છે ને એ અનબેલેન્સ થઈ જાય છે. તમારા શરીરની અંદર ઉત્તેજના પેદા થાય છે અને શરીરની અંદર જે બળ વધે છે એના કારણે છે તમે સીધી ઊંઘ છે એના ઉપર આ અસર કરે છે. તો સૂર્યાસ્ત બાદ એટલે કે જમી લીધા પછી આપણે ચા કોફી કે ઠંડા પીણાનો પહેલા તો ત્યાગ કરશું. પછી ઘણાની આદત છે કે જમ્યા પછી કસરત કરે છે. તો મિત્રો આ ખોટી આદત છે. તમારે જમ્યા બાદ ક્યારેય કસરત ન કરવી જોઈએ. પછી વાત કરીએ મિત્રો તો કે ભોજનની અંદર ઘરનો સાદો ખોરાકને બદલે તમે જંક ફૂડ ખાઓ છો, એટલે કે બહારનું જમો છો તો પણ તમારી સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે, એટલે કે તમારી ઊંઘ પર પણ આની ઘણી બધી અસરો પડે છે. તમે ક્યારેક વિચારજો કે તમે બહારનું ખાઈને આવ્યા હશો ત્યારે તમને એસિડિટીની તકલીફ થતી હશે અથવા તો રાત્રે મોડે સુધી ઊંઘ પણ નહીં આવતી હોય. પણ જો તમે ઘરનો સાદો ખોરાક ખાઓ છો તો તમને તરત જ ઊંઘ આવી જાય છે. એટલા માટે મિત્રો તમારે બને ત્યાં સુધી ઘરનું જ સાદું ભોજન જ ખાવું જોઈએ. ભોજન લીધાના કલાક પછી 1.5 કલાક પછી તમારે પાણી પીવું જોઈએ. જમીને તરત જ તમારે પાણી પીવાની ટેવ પણ ભૂલી જવી જોઈએ, કારણ કે આની અસર પણ આપણા સ્વાસ્થ્ય સાથે જ જોડાયેલી હોય છે. અને મિત્રો જમ્યાના 1.5 કલાક પછી ઘણા માણસો છે તરત જ સૂઈ જાય છે, પણ આ ટેવ આપણે કાઢી નાખવી પડે છે. આવી રીતે જ જમે અને તરત જ પથારીમાં સૂઈ જાય છે. તો મિત્રો આ આદત થોડી કાઢી નાખવી જોઈએ. જમ્યાના 1.5 કલાક પછી જ તમારે પથારીમાં જવું જોઈએ. અને આ બધા જ નાના નાના પ્રયત્ન છે એ જ આપણા શરીર છે એને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગુજરાતની અંદર તો સૌથી મુખ્ય ખોરાક કયો ખબર છે? તો કે ખીચડી, હળવું ભોજન. ખીચડી લેતા પહેલા વર્તમાન સમયની અંદર આ બધી સાદી વાનગીઓ છે, પરંતુ હોટેલમાં તમે જાઓ તો લંચ અને ડિનરના ભાવમાં ફેરફાર જોવા મળે છે. બપોરનું ભોજન રાતનું ભોજન કરતાં સસ્તું હોય છે. શું કામ? કારણ કે રાત્રે માણસો હળવું અને પચવામાં હલકું હોય ને આવો ખોરાક ગ્રહણ કરે છે. એટલા માટે લોકો રાત્રે જમવામાં સાઉથ ઇન્ડિયન ડીશો છે, જંક ફૂડ છે, આવું બધું પીઝા બર્ગર આવું બધું ખાતા હોય છે. પણ મિત્રો રાત્રિનું ભોજન હંમેશા હળવું જ લેવું જોઈએ. એટલે કે ખીચડી છે, મગની દાળ છે, ભાત છે, આવી બધી વસ્તુ છે એનો તમારે ગ્રહણ કરવાની છે, એને તમારા અન્નના રૂપમાં લેવાની છે. બીજી વાત કરું મિત્રો તો કે દૂધ છે એ લઈ શકો. સારી ઊંઘ માટે તમારે દૂધ લેવું જોઈએ, અને ખાસ કરીને દૂધની અંદર જો તમે જાયફળ નાખીને પીવો છો તો એનાથી બેસ્ટ ઉપાય એક પણ ન હોઈ શકે. તમને તરત જ એનાથી ઊંઘ આવી જશે. જે લોકોને ઊંઘની સમસ્યા છે, ગોળી લેવી પડતી હોય છે, તો એ લોકોએ આ પ્રયોગ કરવાનો છે. દૂધની અંદર જાયફળ પાવડર નાખી દેવાનો છે અને સૂતા પહેલાં એને પી લેવાનો છે. કારણ કે પહેલાંના સમયમાં આપણા દાદા નાની આ બધા જ આવા ઉપાયો નાના બાળકો ઉપર કરતા હતા. બાળક સૂવે નહીં તો એને આ રીતે જાયફળવાળું દૂધ આપવામાં આવતું હતું, અને એના કારણે 2 ફાયદાઓ થશે મિત્રો. શરદી અને ઉધરસ એ બંનેમાં પણ ફાયદો કરશે. આપણે બધાય પીપરી મૂળથી પરિચિત હશું. પીપરી મૂળ છે ને એ ગંઠોડાના રૂપમાં પાવડરના રૂપમાં પણ મળે છે. તો તમારે શું કરવાનું છે? રાત્રે 1 ચમચી મધ લેવાનું છે, એની પેસ્ટ કરવાની છે, અને આ 1 ચમચી જે છે એ એમાં નાખી દેવાની છે. પીપળી મૂળથી આપણે પરિચિત છે ને, એ પીપળી મૂળનો પાવડર મળે છે. એ તમારે મધ સાથે 1 ચમચી મિક્સ કરી અને ચાટી જવાનું છે, અને એ તમે લેશો તો તમને ઊંઘ આવવામાં ખૂબ જ સારામાં સારો ફાયદો કરશે. બીજું શું છે મિત્રો? તો કે ભેંસનું દૂધ એ પણ ઊંઘ લાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોની પાચન શક્તિ સારી હોય છે એ લોકો ભેંસનું દૂધ પચાવવા માટે સક્ષમ છે. એટલા માટે ભેંસના દૂધની અંદર પણ તમે જાયફળ નાખી અને રાત્રે પી શકો છો. અને ખાસ કરીને ભેંસનું દૂધ છે ને એ કફકારક હોય છે અને પચવામાં પણ
ભારી છે. તો કફના પેશન્ટ હોય, મેદસ્વીતાથી જે લોકો પીડાતા હોય, એટલે કે જેને જાડાપણું હોય, આવા લોકોએ ભેંસનું દૂધ નથી પીવાનું. એવા લોકોએ ગાયનું દૂધ પીવાનું છે. એની અંદર જાયફળ નાખીને એનું સેવન કરવાનું છે. દૂધ સારી ઊંઘ માટે જવાબદાર છે અને તમારા શરીરમાં પણ ખૂબ જ ફાયદાકારક નીવડે છે. દૂધની અંદર પણ અત્યારે વર્તમાન સમયમાં ઘણી બધી મિલાવટો થતી હોય છે, એટલે એની ગુણવત્તા છે એ અમુક અંશે ઘટી જતી હોય છે, એટલે કે અશુદ્ધ દૂધ છે એ આપણે અત્યારે ખાઈએ છીએ. પરંતુ મિત્રો, તમારે આ દૂધની અંદર જાયફળ નાખી અને પીવાનું છે, કારણ કે આપણા દાદા નાનીઓ વડીલો રાત્રે ભોજન ન કરતા છતાં દૂધ અને રોટલો ખાઈને સૂઈ જતા હતા. કારણ કે તળપદી ભાષામાં કહીએ ને તો જુવાર એટલે કે અને બાજરી, આનો રોટલો અને ચોખ્ખું દૂધ, આ ભેળસેળ વિનાનું, તો એના કારણે એ લોકોનું શરીર છે એ ખૂબ જ સારું રહેતું હતું. પછી મિત્રો, જો તમને ઊંઘ ન આવતી હોય તો પાદાભ્યામ એટલે કે પગના તળિયા ઉપર માલિશ કરવી, આ તમે કરી શકો છો. જો તમને રાત્રે ઊંઘ જ ન આવતી હોય તો તમે તમારા પગના તળિયામાં તેલ હોય, પણ કયું તો કે તલનું તેલ હોય ને, અથવા તો ગાયનું ઘી હોય, એનાથી તમે જો તમારા પગના તળિયામાં માલિશ કરશો તો પણ તમને સારામાં સારી ઊંઘ આવી જશે. અને અત્યારે તમે જુઓ તો પાદાભ્યામ છે એ લોકો બહુ ઓછા કરતા હોય છે. અને ખરેખર પાદાભ્યામ કરશો એટલે કે પગના તળિયામાં જો તમે માલિશ કરશો તો હાઈ બીપીના પેશન્ટ હશે, બ્લડ પ્રેશર વધારે રહેતું હશે, શરીરની અંદર એક્સિહિટ હશે, તાજી ગરમી વધારે થતી હશે, પગના તળિયા બળતા હશે, તો આ બધાથી તમને માલિશ કરશો તો આ બધામાં તમને રાહત મળશે. ઘણી વખત એવું થતું હોય કે બ્લડ પ્રેશર વધી જતું હોય, એટલે કે રક્તની અંદર ઉષ્ણતા વધી જતી હોય, તો સીધી તેની અસર તમારી ઊંઘ ઉપર પડે છે. તો તમે જો ગાયનું ઘી એ ખૂબ ઠંડુ હોય છે, અને જો તમારા પગના તળિયામાં તમે એનાથી માલિશ કરો છો તો તમારું બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે અને એકદમ ઘાટી સરસ નીંદર આવે છે. અને મિત્રો, આ પ્રયોગ તમે ખરેખર કરજો, અને જો તમને ફેર લાગે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી બીજા પણ મિત્રો છે એને પણ ખ્યાલ આવે. હવે આપણે વાત કરીએ મિત્રો, સારી ઊંઘ માટે ત્રીજું કયું કારણ છે, તો કે તલનું તેલ અથવા ગાયનું ઘી. એના 2 ટીપા તમારે નાકમાં નાખવાના છે. નાકથી લાંબો શ્વાસ લઈ અને મોઢેથી છોડી દેવાનો છે. આ પ્રક્રિયા જ્યારે તમે કરો છો તો એનાથી પણ તમે સારી ઊંઘ લઈ શકો છો. ઘણા લોકો કફ પ્રધાન હોય, ઘણાને વાયુ દોષ થતો હોય, શરીરની અંદર વાયુ વધારે હોય, તો એવા લોકોએ તલનું તેલ નાખવાનું છે. ગાયના ઘી અથવા તો તલના તેલ, આને નિયમિત રીતે ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ જ સારામાં સારી ઊંઘ આવી જશે. અને આ સૌથી રામબાણ ઈલાજ છે. ફાલતુ વિચારવાયું આવતા હોય, તમારું મગજ છે એ કામ ન કરતું હોય, તો તમારે આ પ્રયોગ કરવાનો છે. અને જો તમે આ કરશો તો તમને 2 જ દિવસની અંદર આનો તમને જબરજસ્ત ફાયદો જોવા મળશે. અને મિત્રો, ખાસ કરીને તમારે પ્રાણાયામ તો કરવા જ પડશે, એટલે કે અનુલોમ વિલોમ છે, ભ્રામરી છે, આ બધા જ ઊંઘ લાવવા માટેના પ્રયોગો છે અને સાબિત પણ થયા છે. એટલે ભ્રામરી પ્રાણાયામ છે એ પણ તમે કરી શકો છો. તો મિત્રો, આ બધા પ્રાણાયામ દ્વારા તમે તમારું શરીર સારું બનાવી શકો છો. મિત્રો, આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આમાંથી કયા પ્રયોગ કરો છો અને કયા પ્રયોગમાં તમને સૌથી વધુ ફાયદો થયો છે. અને હા, ખાસ કરીને તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોવો છો એ મને અચૂક જણાવજો. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.